મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8 અને હું નાઈટ તૈયાર થઈ ગયો છું. ચા પીવાનું બાકી તો બની ગઈ હતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો ચા નાસ્તો થઈ ગયો, હવે લાઇબ્રેરી જવાનું હોય. લગભગ પેલા સોલારવાળા આવે ને એટલે સોલારવાળા અમને લેવા જવાનું થશે. કારીગર આવે સોલારનું બધું ફિટિંગ કરવા, એટલે એમને લેવા જવાનું થશે. પપ્પા તમે જાઓ કે હું જાઉં? એ તો ફોન આવશે ને એમને, જો નહીં મળે તો. હા, પપ્પાને મોય આવશે ફોન. તો તમારો ફોન આવી જઈશ, પણ એમ કે તમે જો કે લેવા હું જાઉં એમ કહું. તો ગાઈસ મમ્મીએ પણ નાઈ લીધું અને હવે ચા નાસ્તો કરી દીધો. તો વાસણ ધોવા મૂકી દીધા ચાના, અને કાલ રાતના ઉપર મૂક્યો ને. આ ડબ્બો તો નીચે આ રહ્યો ને નીચે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો ધંધે લાગી ગઈ, હવે સવાર પડી ગઈ, કામ કરવા મળે. વાગી ગયા 9:30. સોલાર વાળા આવે છે બધા, તો જલ્દી જલ્દી કામ કરી દઈએ ને. ચા પણ પેલા બરફ મૂકે ને અંદર નાખી દે. થઈ ગયો છે બરાબર? થઈ ગયો હશે, થઈ જાય ને. થઈ ગયો. બાટલા નહીં થઈ ગયો. બાટલા તો થઈ જ જાય. કીધું તો હતું મેં તને કે બાટલો ફ્રીઝરમાં ના મુકાય, ફૂલી ગયો. જો આ કંપનીના બાટલા છે ને, બાટલા ફૂલી ગયા હતા ને તો ફ્રીજમાં મૂકી દીધા. ચલો કામકાજ કરી દઈએ. બહાર બહારની ઠેકાણા કરી દે. હા, કોપી દે આપણે. ના ફાવે ને. પેલા આયરું મૂકવાનું બોક્સ, અને પછી ઓલું મૂકવાનું એની ઉપર મિક્સરનું. પેલું મોટું ટેબલ લાવવું પડશે. મોટું ટેબલ લાવી દો. તો ગેસ દૂધ આવી ગયું. દૂધ ગરમ કરવા મૂકી દીધું અને મમ્મીએ કપડાં નાખી દીધા વોશિંગ મશીનમાં ધોવા. કેટલું પાછું પડી ગયું. આ કાલ વાઇબ્રેટ, કાલ કરતા પમદાર બહુ વાઇબ્રેટ મારતો હતો. ફસી જાય તો વાઇબ્રેટ તો થવાનું જ છે ને. જો આમ પાછું જતું રહ્યું. એટલે વાઇબ્રેશનના કારણે થાય. અને બાટલો કાઢી દીધો ગેસ ભરવા. અમારા ખાલી ગીઝરમાં બાટલો વપરાય એટલે. તો ગાઈસ સોલાર વાળા આવી ગયા ફિટિંગ કરવા. તો ગાઈસ બાટલા લઈ લીધા અને જઈએ હવે ઘરે. તો ગાઈસ બાટલો લઈને આવી ગયો હતો અને કપડાં પણ ધોઈ રહેવા આવ્યા અને કામ ચાલુ થઈ ગયું ઉપર. કંઈક કરી રહ્યા, લગભગ સ્ટ્રક્ચર બનાવવાનું કંઈક કરી રહ્યા. સામાન તો પડે, સોલાર તો પછી લઈ જશે પણ પાઇપ હોય. તો ગાઈસ આટલે મીટરનું કામ થઈ ગયું અને આટલેથી વાયરિંગનું લઈ લીધું. એક બહાર જશે અને આર્યું આટલેથી અર્થિંગનું જશે. આટલે ના ઉપર પણ કામ ચાલુ. આટલે પણ ચાલુ. સ્ટ્રક્ચર ઊભું કરી દીધું. એક બીજી પાઇપો કાપીને મૂકી દીધી. ઝાકણ બોર્ડ મૂકી દીધી. આટલેથી કામ ચાલુ રહે, આટલેથી વાયર આવશે. તો ગાઈસ કામ પતી ગયું છે. વાગી ગયા છે 11:30 અને આપણે મગની મોગર અને ભાત પલાળી દીધા છે. તો 11:30 વાગી ગયા, તો એ પણ કરી દઈએ અને કામ બધું પતી ગયું છે. અને સોલરવાળા ભાઈઓ આવ્યા છે, તો ઉપર સોલર ફિટ થાય, બારે કામ ચાલુ છે. તો ગાઈસ આટલેથી પાઇપ આવી ગયા અને બીજા બીમ ઊભા કરી દીધા સ્ટ્રક્ચર. અને હવે ઓલી સાઈડ એક બીજો અર્થિંગ ઉતારી. તો ગાઈસ રંધાઈ ગયું છે, ભાતને થઈ ગયું છે, શાક પણ થઈ ગયું છે અને હવે કારીગરો માટે ચા બને છે. તો ચા બનાવી દઈએ એમને. એક વારની તો પાઈ હતી, બીજી વારની ચા. ચા પાણી કરાવીએ
તડકો તો બહુ જ છે બહાર, વાગી ગયા 12:15. બહુ ગરમી બહુ જ પાર થાય તો લેફ્ટ લેવડાઈ જાય. આ તે વસ્તુ લાવવાની તો આપવી પડે અને પાણી પણ પાવું પડે કારણ કે તડકો બહુ જ છે. આ જગની અંદર બરફ નાખી દીધો તપેલી અને હવે ચા બને. ચા બૂમ મારું એટલે પછી ચા લેવાય. અને રંધાઈ ગયું છે, રોટલી કરવાની બાકી છે. જમીન આવી ગયો છે પણ હવે જોડે રહીને તો કામ તો કરાવડાવવું જ પડે, આપણે જોડે રહેવું પડે. એમની રીતે કરે પણ તોય ગેસનો બાટલો લાવી દીધો કારણ કે ગેસની બહુ તંગી છે ને કદાચ છે ને ના મળે તો ગેસનો બાટલો પણ લાવી દીધો. સોલારો ફિટ થાય રહી ઉપર. હાલ તો ટોકી જ છીએ ભાઈઓ. એટલા માટે ચલો આપણે આપણું કામ કરીએ, એ એમનું કામ કરે. આટલો વાયર વધ્યો તો લઈ લીધો કારણ કે ઉપર જરૂર પડે તો કદાચ મોઢા કરવા થાય એના માટે. ચા ઉકળી રહે તો પછી અમે ચા આપી દઈએ. તો ગાઈસ આટલે કામ થઈ ગયું. મમ્મી બેઠી છે અને આટલે બધું વાયરિંગનું કામ થઈ ગયું. આ પાઇપમાંથી બધો વાયરિંગ આટલે આવી ગયો. આ પાઇપથી ઉપર વાયર જાય સોલારનો અને આટલે મીટર તો લગાવી દીધા. કહી દે જાનો એ ગાના ગાના એ ઓમણા કહી દે જાનો ભાઈને કહી દે. ઓય ઓય આ ભાઈને કહી દે જાનો. ચલો ચલો કાનન મોમદાદ જઈએ છે હો ભાઈ. અમે ને કાલો કાનન મામા ઘેર જઈએ. કાના નહીં કાના કે ટાટા ટાટા કહી દે. ટાટા કહી દે. બાય બાય. હા મામા ઘેર જઈએ. એ મામા ઘેર જઈએ બોલ. કે જે જાનો ઓય એ જોઈ આવી જો 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 બોલ નિત્ય અને બોલ માહિન બોલ જે માહિન લડ ઘેર જા ઘેર જા ઘેર જા. કે જે જાનો મારતું તને કોણ મારતું તું કાના કાના તને કોણ મારતું તું. હા એ કોણ મારતું તું. ફાટેલો ફાટેલો બોલ. ઓય 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 કે જે જાનો નહીં બોલો. મસ્તી ચડે ને એટલે હા જો એ મારી એ કાનાને મારી જો મારી. એ વાગી જાય હો. લઈ લઈ ના મરાય કે સોરી 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 કે કાના જાનો નવ શીખી ગયો હવે. સોરી કહી દે. સોરી કે પેલા સોરી કે સોરી કાનાની સોરી એવી હે કાળીઓ એ ઉતર હમણાં વાગશે. આ કને વગાડ હે આ કને વગાડ્યું હે કને વગાડ્યું માઈ અને અહીં વાજુ ને અહીં વાજુ આ જો ભૂ ભૂ ઓહો છૂટું થયું કોને કર્યું કોને કર્યું. માઈ માઈ તો વધી નહીં માહી નું નામ આપે. જો 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 શું કરે જો જો આ તો નાયા નહીં કંટાતો. ગાઈસ જમવાનું થઈ ગયું અને જમીન જમવા બેસી ગયો અને મમ્મી અને પપ્પાએ તો હજુ જમી નહીં પણ હું જમી લઉં. અને જમવામાં બન્યું છે મગની મોગર એટલે કે દાળ અને ભાત. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. ગાઈસ વાગી ગયા છે 3:30 અને પપ્પા મમ્મી અને ધાબા પર છીએ અને જો સોલાર લાગી ગઈ. જો કમ્પ્લીટ લાગી ગઈ. હવે વાયર ફિટિંગનું થઈ ગયું આટલે ને આટલે આટલેથી ડાયરેક્ટ નીચે જાય અને જુઓ નીચે જુઓ માટી માટી નકરું જો ચેવું કરી દીધું બધું.
દેખાય છે ને આયરન. ઓકે તો ગાઈસ વાગી ગયા છે 5 અને પાણીની પાઇપ ચાલુ કરી દીધી. એટલે કોકનો ફોન આવ્યો. ચાલુ કરી દીધી. એટલે ઝાડવામાં પાણી રેડી દઈએ અને આમાં પણ પાણી રેડી દીધું અને આમાં પણ પાણી રેડી દીધું. તો ગાઈસ મમ્મી વાસણ ધોવા બેસી ગઈ. આ તો ઓછા વાસણ. ચા નહીં બનાવ્યો. આ ચા નહીં કારીગરો બનાવ્યો. ચા બનાવે. ચા તો પીવા નહીં જમલા તો બનાવી દઈએ ને ચા તો પીતા નહીં. હજુ તો નવરાત્રી જ નહીં નાખતો. આજ તો સોલારનું કોમ હતું એટલે બધા કોમ કરે જતા હતા. બપોરે હું ક્યાં નાખી ઈરા એમનું કામ કરે એમનું પણ આપણે જોડે રહેવું પડે. કોઈ આલું મેલું આ બીજું ત્રીજું એટલે આપણે જોડે ને જોડે રહેવું પડે. હવે પારાએ પંખો મૂક્યો કાઢી દીધો. કાનો આવ્યો ગાઈસ. શું લાયો દુઆ હે શું લાયો કાનામાં કાઢા મમ લાયો? બતાડજે. હે શું લાયો? દીદીનું હે? દીદી આ તો ભાઈ દીદી મારશે ને તું લઈને આવતો રહ્યો હે. શેરીને મારે દીદી બતન તંજીને મારે દીદી. હે સીને મારે તન દીદી. લે જોઈ લે ચાલુ હો જો. હે દીદી ચીને મારે. આઈ કે એ કીને મારે દીદી તન. દીદી મારે તન હા તન ઉડાવ પર માર. મારજે. ચી રીતે મારે? કઈ રીતના કે તું સોરી કઈ રીતના કે દીદી? ચી રીતે મારે તન દીદી? એ સો માર દે માર. મારે લી માર તું તાર. એ અરે યાર. તો માર્યો ને તને થોડી લઈને. ચલ લઈને આવતો તને આપી દે. નાખી દે. નાખી દે. એક લઈને જતી રે. એ હોય ભાગી નાખશે ભાગી નાખ ભાગી. બે તો બે એક લઈ. લઈ ગઈ. અરે રે ઓડિયો લો. આ. ઓડિયો. જેવું કે જાના જો મારા પર ગુસ્સે થયો કાળીઓ. એ ઓડિયો લઈ ગઈ. જાના ઈ કાને ડીયો કર દે તું. કાને ડીયો કર દે તું. તું કર દે. આમ કર. જાના બોલો છું જાના એ છીએ રહ્યા દે છીએ રહ્યા દે હડે ના એ ભૂ નહીં અંદર ટોકી ના નહીં ભૂ નહીં અંદર અરે નહીં રહ્યા દે મારું તાર નાવ છે અંદર? તાર નાવ છે? લઈ નવડાઈ દો એ. ઓવે નવડાવ. જો એર્યું પોણી હે ઓમાય અંદર આય જો અંદર પોણી રહ્યું જો ભૂ રહ્યું આમાં આય આટલે તો આય અહીં જો એ ભૂ રેડી જો એ નાવું હે ચમ છીયો આ બોલા માસી એ બોલા જા આમ તાંજી જો દિયો. આ આવ્યો તાંજી. ચો હે હા ભૂ આવ્યું ઈકણ ઉભો રે હે એ ગાના ઈકણ ઉભો રે ઉપર ચડ. ઉપર ચમ? ચડ દેખજે. ઉપર ચડ. હા વ્યક્તિઓ પણ જબરો ઉસ્તા થઈ ઓમાં. ચાલ આ રહ્યો નાવ નહીં તારે ચમ ભાઈ નવડાવે જો આયરો નવડાવે જો જો મેં જો નવડાયો આજો આજો કને નવડાયો કને કર્યું ઓય આ કને કર્યું આ પોણી કને રેડ્યું ભૂ કને રેડ્યું હે બતાડ તો ખરી કને રેડ્યું એ. આ ભૂ
અને આ કોણ છે? આ કોણ છે? એમ કે હાય ગાઈસ એમ બોલ. હા બોલે તો હે હો. આમ કે આ મમ્મી આમ તાકીને બોલ ને. આ સાઈડ બોલ. મમ્મી આમ બોલ કે. ये બરાબર છે. અડી ગયું. કશું અસર નહીં. એને કશું અસર નહીં. આ કોને કર્યું? હે? એ કોને કર્યું? ભૂ કને રેડ્યું? કોણ છે? કને રેડી? લટકે ઈ કને લટકવાનું વધી લીધું યાને. ના આ કોણ છે? ભાઈ હાય ગાઈસ એમ બોલ. ગાડી નીકળીને મેં પૂરી દેતો કે ના. ઈ કન તું ચો ચડે હે એ ઈ હોય સી ખબર બાઈક નો અવાજ જે રીતે ઓળખી જાય. તો ગાઈસ મમ્મીએ કચરા પોતું કરી દીધું આ અને આ સાઈડ તાબડા અને ગોદડા ધોવા મૂકી દીધા, પલાળીને મૂકી દીધા સાબુવાળા પાવડરમાં. મમ્મી બહાર બેઠી છે, બેહીએ હવે ઘડીક વાર બહાર. આજ તો સોંતે બેઠા નહીં, હવે બેસીએ. ગાઈસ વાગી ગયા છે 7 અને તેનો ટાઈમ થઈ ગયો તો દીવાબત્તી કરી દઈએ. તો ગાઈસ મમ્મી હવે ખીચડી બનાવે છે, એના માટે ચોખા કાઢી દીધા સાફ કરવા. ચપતા નીરું જીવડું હોય તો કોઈ નહીં બફાઈ જાય, બીજું શું. એ તો ફ્રાય થઈ જાય, મસ્ત થઈ જાય. આમ તો સારું થાય. સરસ થાય. હવે આ કેવું લાગે? હા? લાઈટો બંધ થઈ ગઈ. સોલાર બંધ થઈ ગઈ તો ભાઈ એવું એમ? તો લાઈટો ચાલુ હોય તો બધી ગયું. તો સોલાર લાઇટ આવે સોલારમાંથી જે ઉત્પન્ન થઈ ત્યારે ચાલુ થાય ને, એના સિવાય તો થોડી થાય. સહી વાત. ચલો કાંટું બનાવીએ. જમીન બહાર બેઠો પપ્પા શું કરે, શું કરતા હતા? સાફ કરતા હતા? સાફ કરતા હતા તો ગાડી બંધ હતી એટલે ખાલી પપ્પાએ સેલ જ માર્યો આજ. તો બહાર નહીં લઈ જતા. તો ગાઈસ વાગી ગયા છે 9 અને જમવા બેસી ગયા અને જમવામાં છે ભાખરી, ખીચડી, સિમ્પલ ભોજન. છાસ અને ભાખરી, દૂધ. ચટણી, ખીચડી, શાક. કામ ચલાવ છો. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું હતું અને હવે પથારી કરી દઈએ. તો ગાઈસ વાગી ગયા છે 10 અને મારા વ્લોગને અહીંયા એન્ડ આવું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.